જય શ્રી કૃષ્ણ દોસ્તો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં. અને દોસ્તો આ મારી નવી ચેનલ છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફાઇનલી જો દોસ્તો અત્યારે નાહી ધોઈ અને અમે લોકો તૈયાર થઈ ગયા છે અને અત્યારે વાગ્યા છે 9:30 અને અમે લોકો એકદમ રેડી થઈ ગયા છે. અને જો અમારો ભાઈ તો હજી ઊંઘમાં છે, કેમ કે રાતે બહુ લેટ ઊંઘે છે અને આજે પાછું રજા છે. રજાનો દિવસ હોય ને ત્યારે ભાઈને સૂવું હોય અને આજે સૂવા બહુ કંઈ ખાસ મળ્યું નહીં. વહેલો ઉઠી ગયો હતો અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે અને તોય હજી ભાઈને છે ને ઊંઘ આવે છે. અને હું એ જો મસ્ત મજાની એવી તૈયાર થઈ ગઈ છું. અને દોસ્તો આ નવી કુર્તી છે, કેવી લાગે છે ને કોમેન્ટમાં જરાક જણાવજો. અને પછી તો સાહેબને જોડે લઈ લીધા અને અમે લોકો નીકળી પડ્યા. સાહેબ જોડે નથી આવતા, થોડી સુધી જ આવે છે અમને મૂકવા. અને જો ત્યાં તો આ સવારે આવી ગયું છે. લાવો અમાર સીટ લાવો, હાલો તું પાછળ જા. ભાભી તું આગળ વહી જા. જય શ્રી કૃષ્ણ. હારું ને તું આગળ ના બાધે, અમે ત્રણેય જો પાછળ મજા આવશે. બાદ છે એવું હા રસ્તામાં તો દોસ્તો આ ફેમિલીને હવે તો તમે ઓળખતા જશો અત્યાર સુધીમાં, કેમ કે બહુ બધા બ્લોગમાં ને બહુ બધા વિડીયોમાં આવતી જ હોય છે આ ફેમિલીએ. તો આ ફેમિલીને તમે હવે તો ઓળખી જ ગયા હશો બધા. પછી ફાઇનલી જો અમે લોકો નીકળી પડ્યા છે, ગોઠવાઈ ગયા બધા, અડધા પાછળ ને અડધા આગળ ને. અને અમારા ધૈર્યભાઈને તો જો હજી ઊંઘ ઉડી નથી, હજી ઊંઘ આવે છે. અને અત્યારે તો જો બધા શાંતિથી બેઠા છે, પણ કેટલી વાર શાંતિથી બેઠા રહીએ કાંઈ જ નક્કી નહીં. અને પછી તો ફાઇનલી જો આપણે તો આપણું કામ લઈ જ લીધું, બ્લોગિંગ બનાવવાનું. તો આપણે જો બ્લોગિંગ બનાવવા માંડ્યા છીએ. અને જ્યાં થોડી વાર થઈને તો જો હજી તો હું કહેતી હતી કે કેટલીક વાર શાંત બેસી, જ્યાં થોડી વાર થઈને તો ત્રણેય ફોન લઈ લીધા. અને આ ત્રણેય છે ને એક સરખા જ છે, ત્રણેયને એકબીજામાંથી પછાડીએ ને તોય ગુબો પડે એવા નથી. હા એવા ત્રણેય છે હો. दीदी वाह दीदी दीदी कौन है ये लोग, कहाँ से आते हैं? હેલો ગાઈસ, અત્યારે અમે બહાર જઈ રહ્યા છીએ. તો અમારો આ જીયાનભાઈ બતાવશે ક્યાં જઈએ છીએ, ક્યાં જવાનું છે આપણે. હનુમાન દાદાના મંદિરે. એ ક્યાં જવાનું છે ગાઈસને બતાવ તો ખરો, ક્યાં જવાનું છે? તાર જીપ છે મોઢામાં? એ બકુ અહીંયા ક્યાં જવાનું છે આપણે? રાજકોટ. હે ક્યાં જવાનું છે? સારંગપુર. બીજે ક્યાં જવાનું છે? બોટાદ. સારંગપુર. બોટાદ સ્વામિનારાયણ મંદિરે અને ચાલ હનુમાન દાદાના મંદિરે સારંગપુર. તો ધડાધડી સારંગપુરના વિડીયો, ફોટા અને બ્લોગ આવવાનો છે, તો જોવાનું બધા ભૂલતા નહીં. ત્રણ પેપર. અને જો મારા બચ્ચા પાર્ટી પાછળ બેઠી બેઠી ફોન ને ગેમ ને ચાલુ રાખે છે. પેપર સીઝર હવે માર. ફોન લઈ લીધા એટલે હવે જો ગેમમાં મંડાણા છે. અને અમારા કરણભાઈ કાર ચલાવે છે. ના તું દેખ કે કી. અને અમારા જયાબેન સીઝર બોલું ના તબે ને ફટાફટ. રીલ જોઈ છે ઇન્સ્ટાગ્રામમાં. ત્રણ પેપર. અને આપણે બ્લોગિંગ કરીએ છીએ. શું કે છે? PhD ઓફ ઇન્સ્ટાગ્રામ. ઉડે. ફર મેના ઉડે. ફર એરોપ્લેન ઉડે. લાઈન ઉડે. મેના ઉડે. ફર એરોપ્લેન ઉડે. ફર હેલિકોપ્ટર ઉડે. ફર ટેર ઉડે. ફર ગાય ઉડે. ચલો ચલો પાછું. કિંગફિશર ઉડે. એ કેવું હોય? અરે ઢોર. ઢોર ને કિંગફિશર કહેવાય. અચ્છા ગુજરાતી બોલ બે, અમને ઇંગ્લિશ ન આવડે. મેના ઉડે. ફર પોપટ ઉડે. ફર મમ્મીની ચપ્પલ ઉડે. ફર મમ્મી ચપ્પલ તો ઉડે. ફર બંને આઉટ. અને આ બાજુ તમે જોઈ શકો છો દોસ્તો, ભર ઉનાળે ખેતરો લીલા છમ છે. અત્યારે ઉનાળામાં પણ એકદમ લીલોતરી દેખાય છે આ સાઈડ. અને ફાઇનલી સારંગપુર આવી ગયું. તો બહુ જ લેટ થઈ ગયું છે પહોંચવામાં 12 વાગી ગયા છે. અને જો ફાઇનલી ગેટ દેખાય છે. અને આજ તો રવિવાર છે ને, બહુ જ ટ્રાફિક છે રવિવારે. અને હવે આપણે ક્યાંક કારને પાર્કિંગ કરી દેવાની છે. અને હવે જો નીકળી પડ્યા છે અમે લોકો. જ્યાં પૂગ્યા ને તો ફૂલ તડકો થઈ ગયો છે, 12 વાગી ગયા છે. હવે ભગવાન કરે, હનુમાન દાદાની દયા હશે અમારા ઉપર તો દર્શન ખુલ્લા હશે. જો કે લગભગ તો ખુલ્લા જ હોય છે દર્શન, એવું જાણવામાં આવ્યું હતું. પણ હવે ભગવાનની ઈચ્છા. અને આજ તો રવિવાર છે ને, એટલે રવિવારે તો ટ્રાફિક પણ બહુ હોય. એટલે આમ તો જો કે બપોર થઈ ગયા છે, એટલે બપોરે બહુ કંઈ ટ્રાફિક નહીં નડે. જો વહેલા આવ્યા હોત ને તો મોટી મોટી લાઈન હોત દર્શન માટે. તો તમે જોઈ શકો છો ફાઇનલી આપણે અંદર આવી ગયા. અને હવે પહેલાં તો ભગવાનના દર્શન માટે જશું અને પછી હવે આગળ વધશું.
અને સામે છે જો ભોજનાલય છે કષ્ટભંજન દેવનું. તો બહુ મોટી વિશાળ જગ્યામાં ભોજનાલય બનાવવામાં આવ્યું છે. અને અત્યારે જો પબ્લિક ઘણી બધી આવે છે, ઘણી બધી જાય છે અને નવું જ બનાવવામાં આવ્યું છે. તો એ પણ આપણે આગળ જોશું. નવું બનેલું છે. પહેલાં તો હવે આપણે ભગવાનના દર્શન કરી લઈએ હનુમાનજીના. તો જો આ બાજુ અમે પાણી પીવા આવ્યા છીએ, ત્યાં જ આ અહીંયા હનુમાનજી બેઠેલા છે. ત્યાં કેવું છે દોસ્તો, જો જોઈ શકો છો, એક હાથમાં આપણે નાળિયેર આપીએ ને એટલે બીજા હાથથી નાળિયેર નીકળે છે. એટલે આપણે અહીં જો નાળિયેર ધરાવવાનું હતું, એટલે જો અહીંયા ધીરે હાથમાં મૂકે છે અહીં, અને બીજા હાથમાંથી નાળિયેર નીકળે છે. અને આ બંને જો આ જોઈને એવા ખુશ થઈ ગયા ને કે ના પૂછો, આ જો બે બંને હસે છે. તો દોસ્તો તમે પણ સારંગપુર આવો ને, જે લોકો નથી આવ્યા એના માટે આવ્યા એને તો લગભગ ખબર જ હશે. તો તમે અહીં પણ આવી રીતે ટ્રાય કરજો. હાથમાં આપશો ને હનુમાનજીને એટલે બીજા હાથમાંથી નાળિયેર નીકળશે. તો હવે ફાઇનલી આપણે દર્શન માટે જવું છે ને અત્યારે બપોર થઈ ગયા છે ને, એટલે જો અહીં લાઈન નથી, નહીંતર બહુ લાઈન હોય. અને અત્યારે અંદર તો બહુ ભીડ છે. મને એમ કે અત્યારે બપોર થઈ ગયા એટલે બહાર નથી, એટલે અંદર બહુ કંઈ પબ્લિક નહીં હોય. પણ તમે અંદરનો આ નજારો જોઈ શકો છો. અંદર બહુ બધી પબ્લિક છે. અત્યારે 12:30 વાગ્યા છે ને, 12:30 વાગી આટલી બધી પબ્લિક છે. અને દોસ્તો મને એમ હતું કે 12:30 થયા ને એટલે કદાચ દર્શન બંધ થઈ જશે. પણ તમે લોકો આવો ને તમારે આવી રીતે કંઈ થાય ને કે ભાઈ બપોર થઈ ગયા છે, દર્શન નહીં થાય ભગવાનના, તો ટેન્શન ના લેતા, કેમ કે અત્યારે 12:30 વાગ્યા છે ને તો એ મંદિર અત્યારે ખુલ્લું છે. અને મસ્ત મજાના જો હનુમાનજીના દર્શન અમે લોકો કરીએ છીએ. બપોરનો સમય છે એટલે બહુ ધક્કામુક્કી નથી. સવારમાં તો ધક્કામુક્કી બહુ હોય, દર્શન એ સરખા થાય નહીં. પણ અત્યારે બપોરનો ટાઈમ છે એટલે જો મસ્ત રીતે શાંતિથી ભગવાનના દર્શન આપણે કરીએ છીએ. લાઈનમાં ઊભું પડે છે પણ તો એ દર્શન સરસ થઈ જાય છે. આમ જોઈએ ને તો જેટલા મોડા આવીએ ને એટલા ભગવાનના દર્શન સારી રીતે થઈ જાય. સવારમાંથી તો આપણે ફટાફટ નીકળી જવાનું. આપણે ખાલી હાથ જોડી લઈને ના જોડી લીધા હોય ને ત્યાં કે હાલો નીકળો જવા દો. એટલે મને તો જેમ લેટ આવું ને એમ ભગવાનના દર્શન કરવાની વધારે મજા આવે, કેમ કે શાંતિથી આપણે ભગવાનના દર્શન કરી શકીએ. તો ફાઇનલી અમે હનુમાન દાદાના મસ્ત મજાના દર્શન કરી લીધા છે. અને અત્યારે 1:15 જેવું થયું છે ને છોકરાઓને ફૂલ ભૂખ લાગી ગઈ છે. તો થયું કે ચલો પ્રસાદી લઈ લઈએ. તો અહીં જ પ્રસાદી લેવાનું વિચાર્યું છે. તો હવે જો આપણે ભોજનાલય તરફ જઈએ છીએ ને, તમે જોઈ શકો છો એકદમ વિશાળ જગ્યામાં ભોજનાલય છે. અને દોસ્તો અહીં રોજની કેટલી પબ્લિક જમતી હશે ને એ તો આપણે વિચારી જ ન શકીએ. જો અત્યારે 1:30 વાગ્યો છે ને પૂછો કેવડી મોટી લાઈન છે. અને ખરેખર આપણે જોઈએ ને તો એમ જ થાય કે એવડી પબ્લિકને કેવી રીતે આ પૂરું પાડતા હશે. પણ જે આ હનુમાનજીની દયા હોય, હનુમાન દાદાનો હાથ હોય ને, ત્યાં કહેવાય છે ને કે કષ્ટ બધા જ દૂર થઈ જાય છે અને મનોકામના બધી પૂરી થઈ જાય છે. તો અહીં તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો જમી રહ્યા છે. અત્યારે 1:30 વાગ્યા છે ને તોય આટલી બધી પબ્લિક છે. વિચાર કરો બપોરના સમય મતલબ કે 12 વાગ્યાના સમયે કેવડી બધી પબ્લિક અહીંયા જમતી હશે. અને આ ભોજનાલય છે ને 11:30 વાગે ચાલુ થાય છે. તો 11:30 વાગ્યાથી લઈ અને 2 વાગ્યા સુધી ચાલુ હોય છે. તો અહીં તમે જોઈ શકો છો મસ્ત મજાનો એવો શીરો છે, બટાકાનું શાક છે, દાળ ભાત છે અને રોટલી છે. એકદમ સાદું અને સાત્વિક જમવાનું છે. અને અમારા ટેણીયા જે ભૂખા થઈ ગયા હતા એટલે એ ટેણીએ જમવા માંડ્યા છે. અને મોટી વાત તો એ છે કે એવડી મોટી વિશાળ જગ્યામાં એવડી મોટી સંખ્યા જમે છે હનુમાનજીના મંદિરે, તો બહુ કહેવાય. અત્યારે તો ગેસના બાટલાની અછત છે. આપણા ઘરનું રસોડું ચલાવવું હોય ને તો એ આપણે વિચાર કરવો પડે છે. અને અહીં એવડી મોટી સંખ્યામાં જમે છે ભક્તો. અને આ છે ને દોસ્તો ગોપાળાનંદ સ્વામીની કુટીર છે. અને જે લોકો સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયેલા છે ને એમને તો ગોપાળાનંદ સ્વામી વિશે બધી ખબર જ છે. પણ જે લોકો નથી જોડાયેલા એ લોકો માટે હું અત્યારે થોડું ઘણું બતાવી રહીશ. ગોપાળાનંદ સ્વામી જે છે એ ભગવાન સ્વામિનારાયણના ખૂબ જ નજીક હતા અને એમના શિષ્ય પણ હતા. અને સાંભળ્યું છે કે અહીં એમને ઘણા ચમત્કારો પણ સ્વામીએ કર્યા હતા. અને કુટીરની અંદર દોસ્તો આવીએ ને તો એકદમ આમ શાંતિભર્યું વાતાવરણ લાગે અને એકદમ આમ વાતાવરણ પણ એકદમ આધ્યાત્મિક હોય ને એવું આપણે અનુભવાય છે. અને આ કુટીરને એક પવિત્ર તીર્થધામ તરીકે પણ ઓળખાય છે. ને મંદિરની આ એક્ઝેક્ટ સામે જ છે. લગભગ બધાએ આવેલા છે અહીં, એને બધાએ તો જોઈએ જ છે. અને દોસ્તો આ બહારનો નજારો છે. અહીં જો ઘણા બધા જ ભક્તો અહીં અત્યારે બપોરના ટાઈમે આરામ કરે છે. અને આપણે જો અહીં ફોટા અને વિડીયા પાડ્યા છે. અહીં જો ધીરેએ મસ્ત મજાના ફોટા પાડી દીધા આપણે. અને મસ્ત જો વિડીયો પણ અમારો ધીરેભાઈ ઉતારે છે. હું અહીં આ બીજી વાર આવી છું અને આ કુટીરે આવું ને એટલે હું ફોટા વિડીયા ઉતારતી જોઉં છું લગભગ. અને પછી જો કુટીરની એક્ઝેક્ટ સામેની સાઈડ સ્ટોલ છે. આ સ્ટોલ બધી ધાર્મિક સામગ્રીઓનો સ્ટોલ છે અને ખૂબ જ મોટો છે. તમે જોઈ શકો છો છેક સામે સુધી એ આ સ્ટોલ છે.
એટલે આપણે અંદર જઈએ અને જોઈએ જો કે હું તો આવેલી છું એટલે મને ખબર જ છે અહીં બધી શું શું વસ્તુઓ મળે છે, પણ તમને હું બતાવું કે અહીં શું શું મળે છે. અને આ વિડીયો થોડું હું હવે ફાસ્ટ કરી નાખીશ કેમ કે બહુ મોટો થઈ જાય છે, એટલે આપણે શોર્ટમાં જોશું કેમ કે આ આવડા મોટા સ્ટોલની એક એક વસ્તુ આપણે લઈએ ને તો આખો બ્લોગ ખાલી સ્ટોલનો જ બની જાય. તો અહીં લગભગ બધી જો આ ભગવાનની વસ્તુઓ છે, માળાઓ છે, પછી લાકડીના બર્તન છે, જો અહીં કપ છે, પછી આજ નાના નાના અમથા મંદિરો છે, લાકડાના થાળી વાટકો ગ્લાસ ને એવા બધા સેટ છે, પછી ટી શર્ટો છે ભગવાનની સ્મૃતિવાળા, પછી જો સામે અગરબત્તી છે, પછી ધૂપ છે, આયુર્વેદિક સાબુઓ છે, ઘણી બધી વસ્તુઓ છે. અને જોઈ શકો છો મસ્ત મજાની હનુમાનજીની મૂર્તિ છે, ઊભી મૂર્તિ છે અને એકદમ જોરદાર છે. અને આ સેલિંગ પણ અહીં કરે છે, જે નીચે લખ્યું છે 17,000ની આજુબાજુમાં કંઈક છે. અને પછી નાની નાની મૂર્તિઓ પણ ઘણી બધી છે સામે. હું જ્યારે અમારા ઘરે નવા ઘરમાં રહેવા આવી ને ત્યારે અહીંથી જ હનુમાનજીની મૂર્તિ લઈ ગઈ હતી અને પંચમુખી હનુમાનજી ખાસ કરીને લઈ ગઈ હતી. દોસ્તો અહીં છે ને તમે આવો ને તો પંચમુખી હનુમાનજી જરૂર લઈ જાજો. અને બીજી ઘણી બધી મૂર્તિઓ છે, તમે જોઈ શકો છો. આ પણ મૂર્તિ ખૂબ જ મોટી છે, નાની મોટી બંને મૂર્તિઓ છે. અને આપણે ઘર માટે લઈ જાવી હોય ને તો અહીં આપણે મળી રહે કોઈ પણ સાઇઝમાં મૂર્તિઓ, ને નાની મોટી સાઇઝના ફોટો પણ મળી રહેશે. તો અહીં તમે જોઈ શકો છો અહીં નાની નાની મસ્ત એવી પ્રતિમાઓ છે હનુમાનજીની. ખાસ કરીને પંચમુખી હનુમાનજીનું મહત્વ ખૂબ જ છે. તો તમે આવો ને તો પંચમુખી હનુમાનજી અહીં મળી રહેશે. લગભગ બહુ ઓછી જગ્યાએ પંચમુખી હનુમાનજી મળતા હોય છે, પણ અહીં આપણે સારંગપુર તો મળી જ રહેતા હોય છે. તો ચોક્કસથી તમે પણ એકવાર આ સ્ટોલની વિઝિટ કરજો. અહીં તમને ઘણી બધી હનુમાનજીની અલગ અલગ પ્રકારની મૂર્તિઓ છે, ફોટોઝ છે, બધું જ મળી રહેશે. અને જો અહીંયા બધા જ ફોટો છે, બધી સાઇઝમાં પણ મળી રહે અને સરસ અલગ અલગ મળી રહે બધું જ. અને પછી અમારા ટેણીએ છે ને કિચન લીધા છે ગદાવાળું. જો અમારા ધીરેભાઈ ગદાવાળું અને અમારા બીજા બે ઓલા બંને ટેણિયા છે ને એને ગદાવાળા કિચન લીધા. અને પછી મને થયું કે ચલો હું એકાદ કિચન લઈ લઉં, એટલે પછી મેં હનુમાનજીનું ફોટોવાળું કિચન લીધું. સ્ટોલમાં આવીએ એટલે આપણે થોડી ઘણી તો શોપિંગ કરવી પડે. તો જો અમે બધાએ બીજું તો કંઈ ન લીધું, પણ બધાએ એક એક કિચન લઈ લીધા છે, બીજું તો કંઈ ન ખરીદ્યું. ભાભીને હનુમાનજીની મૂર્તિ લેવી હતી, પણ ખબર નહીં સ્ટોલ ઉપર એ જે ભાઈ હોય છે ને એ ભાઈ હતા નહીં, કે 3 વાગે ભાઈ આવશે. તો પછી મારે લેટ થતું હતું એટલે પછી અમે લોકો નીકળી ગયા. શાયદ ખબર નહીં જમવા ગયા હોય અથવા તો ભાઈ આડવડા હતા એટલે મૂર્તિ ન લેવાની. પછી જો અમે લોકો અહીં બહાર નીકળ્યા ને તો અહીં હવન ચાલુ હતું, તો અહીં આપણે હવન થાય છે ને ત્યાં પણ આપણે દર્શન કરી લીધા છે. અને દોસ્તો અહીં બીજી પણ વિધિ કરવામાં આવે છે, અને શું વિધિ કરવામાં આવે છે ને એ મને કોમેન્ટ કરીને જણાવજો. ઘણા લોકોને નથી ખબર, ઘણા લોકોને ખબર છે. જે લોકો અહીં આવ્યા છે ને એને તો ખબર જ છે. પછી આપણે છે ને પ્રસાદી કાઉન્ટર તરફ આવી ગયા દોસ્તો. અને દોસ્તો અહીં છે ને પ્રસાદી કાઉન્ટર એકદમ ATM ટાઈપ છે. ચલો તમને બતાવું. તો અહીં મને તો પહેલાં તો એવું જ લાગ્યું કે ATM છે કે શું, પછી ભાઈએ બધી પ્રોસેસ કરીને ત્યારે મને ખ્યાલ આવ્યો, કેમ કે ઘણી બધી જગ્યાએ આ સિસ્ટમ છે, પણ મેં તો અહીં પહેલી જ વાર જોઈ હતી. એટલે જો અહીં આપણે બધું સિલેક્ટ કરી અને પછી આપણે જે પ્રમાણે પ્રસાદી લેવી હોય છે ને એ પ્રમાણે અહીં બધું હોય છે. અને પછી ફાઇનલી આપણે અહીં આવી ગયા છીએ કિંગ ઓફ સારંગપુર હનુમાન દાદાની મૂર્તિ તરફ. અને દોસ્તો અત્યારે અહીં તડકો છે ને કે ના પૂછો વાત. અત્યારે 2-2:30 વાગ્યા છે અને તડકો જોરદાર છે, એટલે બહુ કંઈક ખાસ ફોટા વિડીયો મારે પાડવા હતા, પણ કંઈ પાડી ન શકી કેમ કે બહુ બધો તડકો છે અત્યારે. પછી ફાઇનલી થોડા ઘણા વિડીયો ફોટો લીધા અને પછી હનુમાનજીના મસ્ત મજાના દર્શન કરી અને નીકળી પડ્યા, કેમ કે તડકો બહુ છે અત્યારે. અને પછી અમે લોકો બહાર નીકળ્યા અને પછી થયું કે ચલો કંઈક ઠંડુ બંડુ પી લઈએ, થોડા ઠંડા પડી જઈએ. એટલે આપણે આવી ગયા છીએ સોડા શોપ ઉપર. એટલે બધાએ જો અલગ અલગ બધાએ ઓર્ડર આપી દીધો છે. અને આ લોકોએ અમારે અહીંયા જો ઓરેન્જના ગ્લાસ ભરી લીધા છે, ઠપકારી લીધા ઓરેન્જના ગ્લાસ. અને અમે 3 જણાએ સોડા મંગાવી છે. તો આપણી બની રહી છે લીંબુ સોડા, પછી લીંબુ સોડા પી અને કાઢા પડશું અને પછી આપણે નીકળશું આગળ. તડકો એવો લાગ્યો કે સોડા બને છે ને તોય ઝરવાતું નથી. ફાઇનલી આપણી સોડા આવી ગઈ. અને જો અહીં અમે 2 જણી મંડાઈ પડી છે સોડા પીવા, ને ભાઈ ગયો છે કાર લેવા માટે. અને અમારા ધીરેને રહી જતું હતું તો વળી મમ્મા વળી અલગ પી લે છે, તો એ ભાઈ ટેસ્ટ કરવા માંડ્યો છે. અને ભાઈ જે કાર લેવા ગયા ને તો મને ફોન આવ્યો કે તું ફટાફટ આવું, કાર ઉપડતી નથી. તો હું આવીને તો જો ગેરેજવાળા ભાઈને બોલાવી આવ્યો હતો અને કાર ઉપાડવાની કોશિશ કરે છે. માંડ કરી એમ થયું કે હવે આપણે કારમાં નીકળશું અને થોડીક ગરમીથી રાહત મળશે. ત્યાં જ કાર ખરાબ થઈ ગઈ અમારી. ફાઇનલી પછી કાર ઓકે થઈ ગઈ, ઉપડી ગઈ. અને પછી અમે લોકો નીકળી પડ્યા. અને અમે લોકો અત્યારે દોસ્તો જઈએ છીએ બોટાદ. સ્વામિનારાયણ ભગવાનનું સરસ મજાનું જૂનું મંદિર છે દોસ્તો. આ હું પણ પહેલી વાર આવી છું, એકે વાર ક્યારેય આવી નથી. અને સારંગપુરથી એકદમ નજીક થાય છે, બહુ કંઈ વધારે ટાઈમ નથી લાગતો, શાયદ 5-6 કિલોમીટર જેટલું જ થતું હશે.
અને પછી અહીં ભાભીને દર્શન કરવા માટે આવું હતું એટલે પછી અહીંયા આવી ગયા દર્શન કરવા માટે. અને ખરેખર દોસ્તો આજનો દિવસ ખૂબ જ સારો રહ્યો. એકી સાથે 2 દર્શન થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાનના પણ જો મસ્ત મજાના દર્શન થઈ ગયા અને હનુમાનજી મહારાજના પણ દર્શન થઈ ગયા. ભાભીને કંઈક ગોળની માનતા હતી એટલે ગોળ ચડાવવા માટે અહીં આવ્યા હતા. અને અહીં ગોળનું મહત્ત્વ વધારે છે. ગોળ વધારે બધા લોકો અહીં ચડાવવા આવે છે. મને પણ ખબર નહોતી, પણ ઘણા બધા જો મેં જોયું કે બહુ બધા લોકો અહીં જો ગોળ ચડાવવા માટે આવે છે. અને જો અહીં ગાડા ઉપર બિરાજમાન છે સ્વામિનારાયણ ભગવાન અને એમની પ્રતિમા જો એકદમ અદ્ભુત છે. અને જો મસ્ત મજાનું આ જૂનું ગાડું છે. સ્વામિનારાયણ ભગવાન સમયનું જ આ ગાડું છે. અહીં બધું લેખ પણ લખવામાં આવેલો છે. અને આ બધા સ્વામિનારાયણ ભગવાનના આભૂષણો છે. સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદી રૂપેના બધા એમના અહીં આભૂષણો રાખવામાં આવ્યા છે. અને હરેક સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનના કંઈક ને કંઈક વસ્ત્રો છે. આ બધી મ્યુઝિયમ તરીકે આવી રીતે ભગવાનની હરેક વસ્તુ સાચવવામાં આવેલી છે. અને પછી મંદિરની બાજુમાં જ અહીં સ્વામિનારાયણ ભગવાનનું સ્મૃતિ ચિહ્ન છે. એટલે અહીં જો બધા પરિક્રમા કરે છે. અને ખાસ કરીને અહીં જ બધા પ્રસાદી ભગવાનને ગોળની પ્રસાદી ધરાવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ગોળની પ્રસાદી ધરાવવાથી ભગવાનની માનેલી માનતા છે એ પૂર્ણ થાય છે. તો જો અહીં આ સ્વામિનારાયણ ભગવાનના ચિહ્ન છે. બહુ મોટી સંખ્યામાં અહીં આવે છે પબ્લિક. અને પછી અમે મસ્ત મજાના બધા સ્વામિનારાયણ ભગવાનના પણ દર્શન કરી અને નીકળી ગયા. અને અહીં રસ્તા ઉપર આવ્યા છીએ. અને છોકરાઓને ખૂબ જ ભૂખ લાગી છે એટલે અત્યારે નાસ્તો કરવા માટે અહીં આપણે સ્ટોપ લીધો છે. અને સાંજ પણ પડવા આવી છે. પછી જો ફાઇનલી બધા ઓર્ડરો બધાના પોતપોતાના અલગ અલગ ઓર્ડરો હતો પાછા. હા, જેટલા માણસો છે ને બધાના પાછા અલગ અલગ ફરમાઈશને અલગ અલગ ઓર્ડર. અને અમારા ટેણિયા મેણિયાને ઢોકળા બહુ ભાવે છે એટલે જો ઢોકળાની પ્લેટો પણ આવી ગઈ છે. અને સરસ મજાનો નાસ્તો કરી અને પછી અમે લોકો હવે નીકળી ગયા છે. સાંજ પડવા આવી છે અને ખાઈ લીધું ને એટલે ઊંઘ પણ બહુ જ આવતી હતી. એટલે જો અહીં પાછળ અમે બધા ગોઠવાઈ ગયા. ભાભીને કહું કે તું હવે આગળ જતી રહે, અમને બધાને ઊંઘ આવે છે. એટલે જો અહીં અમે ઊંઘી ગયા છીએ. અને આમાં દીકરો અહીં આગળ અત્યારે ગોઠવાઈ ગયા છે. પછી ફાઇનલી અમદાવાદ આવી ગયું. અને પછી હવે લોકો અમને આ ઉતારી અને એના ઘર તરફ નીકળશે. તો દોસ્તો આજનો આ બ્લોગ આપણો ખૂબ જ સારો રહ્યો. ખૂબ જ મજા આવી. આઈ હોપ કે અમારી સાથે તમે પણ સ્વામિનારાયણ ભગવાનના અને હનુમાનજીના દર્શન કર્યા હશે. આઈ હોપ કે આજનો અમારો બ્લોગ તમને પસંદ આવ્યો હશે દોસ્તો. તો ચલો દોસ્તો, આજનો હવે આપણો બ્લોગ અહીં સુધી જ રાખશું. ખૂબ જ મોટો થઈ ગયો છે. તો ફરીથી મળીશું નેક્સ્ટ બ્લોગમાં, નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. આવજો. અને જો અમારું અમદાવાદ પણ અત્યારે આવી ગયું છે. અને જો આ લોકો અમને અહીં ઉતારવા માટે આવી ગયા છે. ઘરે નથી આવતા, અમને અહીં ઉતારી અને નીકળી જવાના છે કેમ કે એમને પણ હવે બહુ લેટ થાય છે. તો ચલો દોસ્તો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. સમય પૂરો, હવે વિડિયો બનાવવાનો સમય પૂરો.